બે ટાઈપની પર્સનાલિટીઝ હોય છે. એક એ કે જે કંઈ પણ હોય એ મોં ઉપર કહી દે કે જો ભાઈ તારે આ નહોતું બોલવા જેવું કે તારે આ નહોતું કરવા જેવું. ઘણીવાર એનાથી સામેવાળાને ખરાબ પણ લાગી જાય છે અને ખોટું પણ લાગી જાય છે. આઈ વિલ નોટ સે કે આ લોકો હંમેશા સાચા જ હોય છે, બટ આઈ કેન ડેફિનેટલી સે કે આવા લોકોથી તમને કોઈ જ જાતનો ખતરો નથી. જ્યારે બીજી ટાઈપની પર્સનાલિટી આવે છે મીંઢા લોકો, એટલે કે જો તમારી સાથે કંઈ થયું હોય તો મનમાં ને મનમાં રાખે. તમારી સાથે ખૂબ સારી રીતે વર્તશે પણ મનમાં તો એ ઝેર પાડેલું જ હશે. પેલું કહેવાય છે ને કે મુંહ પે આપ ઓર પીછે સાપ, એવી પર્સનાલિટી વાળા લોકો. આવા લોકોથી 100% તમને ખતરો છે. કેવી રીતે? કારણ કે આ લોકો છે ને તમારા વિશે બધું નેગેટિવ વિચાર કરીને રટણ કરે રાખતા હોય છે ને એમની જે નેગેટિવ થોટ પ્રોસેસ છે ને એ કંઈક અંશે એના વેવ્સ તમારી લાઈફ પર પણ અસર કરે છે. આ મારું મંતવ્ય છે. એટલે આ દુનિયા એવી છે કે બધાને સારું સાંભળવું છે, સાચું નથી સાંભળવું. તમારા મતે કયા લોકો વધારે ડેન્જર છે, મોં ઉપર કહેવાવાળા કે પછી ઝેર પાડીને મીંઢા રહેવાવાળા? કમેન્ટ સેક્શનમાં કહો. જય શ્રી કૃષ્ણ.